જય લીંબચ, જય સંજય મહારાજ. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત છે. અત્રે હું તેમજ દિયોદર્શી શૈલેષભાઈ નાઈ આજે શ્રી પુંધરા વાળંદ સેવા સંઘની રૂબરૂ મુલાકાત કરેલ અને ત્યાં જે હાલ કામ ચાલી રહ્યું છે એનું હું તમને એક પ્રત્યક્ષ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. એ પહેલાં મારે એક નાનકડી વાત કરવી છે તમને કે આજે લીંબચ માતા જ્વાલા માતા ચેરિટેબલ ટ્રસ્ટનો એક સરસ મજાનો વિદ્યાર્થી સહાય વિતરણનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં ચુવાણ સમાજના આગેવાનો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી, અધ્યક્ષશ્રી અને અમારા વિનોદભાઈ વડોદરિયા પણ ત્યાં ઉપસ્થિત હતા. તો એ કાર્યક્રમમાં શ્રી ચુવાણ જૂથ પાંચ પરગણા વાણંદ સમાજે સમગ્ર સમાજ વતી ગુજરાત વાણંદ સેવા સંઘને એક રૂમનો પેટે 5,51,000 રૂપિયા દાન કરેલ છે. એ રીતે લીંબચ માતા જ્વાલા માતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મંત્રીશ્રીએ પણ આ વાણંદ સેવા સંઘને એક રૂમ પેટે 5,51,000 રૂપિયા દાન કરેલ છે. તેમજ વિદ્યુત ઉત્તેજક મંડળે પણ અહીંયા જંગી રકમનું દાન આપેલ છે. તો આ એક ઉદાહરણીય આપણા પાસે એક ઉદાહરણ સમક્ષ આવેલું છે કે મારી જાણ મુજબ ગુજરાત લેવલે આપણા નાય વાળંદ સમાજની ગણતરી મારી ધ્યાન મુજબ, મારી જાણ મુજબ લગભગ 180 આજુબાજુ 180 સમાજની આજુબાજુમાં સમાજો થાય છે. પછી એમાં નાના મોટા ટ્રસ્ટો પણ હશે અને લીંબચ ધર્મશાળાઓ પણ ઘણી હશે. તો જે રીતે ચુવાણ સમાજે 5,51,000 રૂપિયાનું દાન આપ્યું છે, એ રીતે જો ગુજરાતભરના વાણંદ સમાજ આ રીતે આગળ આવે અને સમાજ વતી એક રૂમનું દાન જો ગુજરાત વાણંદ સેવા સંઘમાં આ બહુમાળી બિલ્ડિંગ જે બની રહ્યું છે એમાં આપે તો ખરેખર આ કામ બહુ સરળ રીતે આપણું થઈ જાય એવું છે. ટ્રસ્ટો પણ છે, નાના મોટા ટ્રસ્ટો છે, સંગઠનો પણ ઘણા છે અને લીંબચ ધર્મશાળાઓ પણ ઘણી છે. તો આપની સંસ્થામાં કે આપના ટ્રસ્ટમાં કે આપના સમાજ પાસે જો આપ આ રીતે સહયોગ કરો તો આ કામ બહુ જ આસાનથી પાર પડી જાય તેમ છે. સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલભાઈ દલાલ બહુ ઉત્સાહી અને ખૂબ જ હાર્ડ વર્ક કરનારા એક કાર્યકર છે. એ સાથે શ્રી મુકેશભાઈ નાઈ, વિજયભાઈ બખતરિયા, સંજયભાઈ, અરવિંદભાઈ દમણી, મહેશભાઈ જોટંગિયા, અરવિંદભાઈ શર્મા ખૂબ જ કાર્ય કરે છે અને કઢીની પણ નવરાશ નથી અને સમાજો પાસે ખોળો પાથરી ને એક ટેલ નાખી રહ્યા છે. તો ખરેખર આ બાબતે મારે કહેવાનું મન થાય કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમાર્થને કારણે મને માગતા ના આવે લાજ. એ રીતે સંસ્થાના દરેક કાર્યકર્તાઓ એમના વ્યવસાય, એમના નોકરી, એમના ધંધા ને બાજુ પર મૂકીને સંસ્થામાં એક આ જે ભંડોળ કરવા જે નીકળી પડ્યા છે તો એમને સાથ સહકાર આપો, શક્ય એટલું દાન આપો અને આપણું આ જે કામ છે એને જેમ બને તેમ ઝડપથી પૂરું થાય એવો આપણે સૌ સહયોગ આપીએ. વળી બીજું કે સંસ્થાએ એવો મક્કમ નિર્ધાર કર્યો છે કે આ કામને જેમ બને તેમ વહેલું સમાજને ભેટ ધરવું. તો સૌ કાર્યકરો અમે કામે લાગી રહ્યા છે. તો હું પણ આપણા વાણંદ સમાજને એક વિનંતી કરું છું, નમ્ર અરજ કરું છું કે આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ સંસ્થાને દાન કરજો, કરાવજો અને સૌ આમાં નાનો મોટો સહયોગ આપે એવી સૌને આશા અસ્તુ. શ્રી રમણભાઈ લીંબાચિયા, સમાજ દર્શન ચેનલ. જય માતાજી, જય માતાજી. આપ જોઈ રહ્યા છો કે વાણંદ સેવા સંઘનું જે કામ છે એ કેટલું તીવ્ર ગતિએ થઈ રહ્યું છે તે હું તમને લાઈવ બતાવી રહ્યો છું. આપ આ દ્રશ્યમાં જોઈ રહ્યો છો કે દિન પ્રતિદિન કામ એટલું બધું તેજ ગતિએ ચાલી રહ્યું છે. સંસ્થાનો મુખ્ય આશય છે કે દિન રાત મહેનત કરીને, કમર તોડ મહેનત કરીને આ બહુમાળી મકાનને જેમ બને તેમ
વહેલામાં વહેલું સમાજની સમક્ષ રજૂ કરવું, આવી એક નેમ શ્રી વિપુલભાઈ દલાલના જે અત્યારે કાર્યકારી ટીમ છે બહુ જોરદાર કામ કરી રહી છે, એ બદલ એમને ખૂબ ખૂબ ખરેખર દિલથી અભિનંદન. જુઓ, આપ જોઈ રહ્યા છો કે રાત દિન તડામાર મહેનત અહીંયા થઈ રહી છે. નમસ્કાર, લીંબજ માત કી જય. ગુજરાત વાણંદ સેવા સંઘ પુંધરા હોસ્ટેલ નું કામ જોરશોરથી ચાલી રહ્યું છે અને આપણા બીકેના બનાસકાંઠાના જે શૈલેષભાઈ જે સારા સારા લેખો લખે છે અને સારા સારા સમાજ ચેનલ ચલાવી અને ખરેખર આ સમાજને ઉજાગર કરી રહ્યા છે, તેઓ શૈલેષભાઈ આજે અહીંયા પ્રોગ્રામ હોવાથી આવ્યા છે અને સંસ્થાની મુલાકાત લીધી. ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને આ સંસ્થાનો સારામાં સારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો ફૂલ નહીં તો ફૂલની પાકડી ગમે તે ગુજરાતમાં વસતો હોય વાણંદ આપણો જ્ઞાતિ બંધુ, એને આ સમાજને સંસ્થા માટે મદદ કરવી જોઈએ. આ વિદ્યાર્થી ગૃહ ખૂબ અતિ સુંદર થઈ રહ્યું છે, પોસ્ટ વિસ્તાર આંબાવાડીમાં થઈ રહ્યું છે અને જ્યારે ભારત દેશ વિશ્વની ફલક ઉપર જઈ રહ્યો છે ત્યારે આપણો સમાજ પણ હરણફાળ તરફ જઈ રહ્યો છે. તો ફૂલ નહીં તો ફૂલની પાકડી દરેકે આપવું જોઈએ. અને શૈલેષભાઈ આજે અહીંયા આવી ઉડતી મુલાકાતે જે અહીંયા અમારા ફોટા પાડી અને જે અહીંયા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. શૈલેષભાઈનું કામ સુંદર છે. સાથે સાથે અમારા સુવર્ણ સમાજના આરજી ભાઈ લીંબાચિયા સમાજ ચેનલ, અમારા અધ્યક્ષ શ્રી રતિભાઈ તલાટી, મંત્રી મનસુખભાઈ, પ્રમુખ શ્રી જીવણભાઈ અને હસમુખભાઈ લખતરિયા, એ પણ ખૂબ સારા લેખક છે, એ પણ પ્રચાર પ્રસાર કરે છે. અને ડોક્ટર બળદેવભાઈ, એમની પણ અહીંયા સંસ્થાનો ખાસ લગાવ છે અને અવિરત સેવાઓ આપી રહ્યા છે. ખરેખર પ્રશંસનીય છે. અને બાજુમાં પણ ભાઈ અમારા રમેશભાઈ ચાવડા, એ પણ અહીંયા આવ્યા છે અને ખરેખર અહીંયા ગુજરાત ભરમાંથી આજે પ્રોગ્રામ હોવાથી અહીંયા આવ્યા તો સંસ્થાની દરેકે માઈએ મુલાકાત લીધી. ખરેખર ખૂબ ધન્યવાદ છે અને આજે શૈલેષભાઈનો ખાસ ખૂબ આભાર માની અને આ પ્રચાર પ્રસાર કરે તેવી મારી નમ્ર વિનંતી.